એસીપીસીનું ફોર્મ તમે જ્યારે ભરો છો ત્યારે ફોર્મની અંદર તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો છો. ડોક્યુમેન્ટ્સ અપલોડમાં જાય પછી એ વેરિફિકેશન થતું હોય છે અને એ વેરિફિકેશન દરમિયાન એસીપીસીને લાગે છે કે કંઈક મિસમેચ છે, કંઈક ભૂલ છે, તો એ તમારા ડોક્યુમેન્ટ્સમાં વાંધો ઉઠાવે છે અને તમને રેડ કલરમાં નોટિફિકેશન આવી જાય છે. હવે તમારા ડોક્યુમેન્ટમાં કંઈક તકલીફ છે, રેડ કલરમાં નોટિફિકેશન આવે છે, તો તમારે એના માટે શું કરવાનું છે આજે હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું. એક વિદ્યાર્થીને એના અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ આવ્યો છે. હવે પ્રોબ્લેમનું સોલ્યુશન પણ કેવી રીતે થશે એ પણ તમને હું આજના વિડીયોમાં સમજાવવાનું છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. એડમિશનના સેપરેટ વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે, એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જાઓ. આખી એડમિશન પ્રોસેસની બધી માહિતી તમને મળવાની છે અને કોલેજ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ માહિતી આપણે આપણી આ બીજી યુટ્યુબ ચેનલ પ્રિયેશ સર જ્ઞાનપીઠ ઉપર સ્ટાર્ટ કરી દીધી છે. તો આ ચેનલને પણ વિઝિટ કરો, સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો. બધી માહિતી તમને એડમિશનની ઘરે બેઠા ફ્રીમાં મળતી રહેશે. હવે જે મેં એક્ઝામ્પલ લીધું છે, આ એક્ઝામ્પલ તમને સમજાવવા માટે હું જઈ રહ્યો છું. એની પહેલા યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હતા, એ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હતા, એમાં પ્રોબ્લેમ આવ્યો હતો, બરાબર. પછી એને ફરીથી એ ડોક્યુમેન્ટમાં સુધારો કરી દીધો છે, બરાબર. હવે શું પ્રોબ્લેમ આવ્યો હતો? તો ઇકોનોમિકલી વીકર સેક્શન એ સર્ટિફિકેટ ઇશ્યુ આફ્ટર 1/4/2024, બરાબર. કઈ ડેટ પછીનું જોઈએ બધું લખેલું છે. અહીંયા લખ્યું હતું ઇનવેલિડ ડોક્યુમેન્ટ, બિન અનામત સર્ટિફિકેટ ઇઝ નોટ વેલિડ ફોર ઈડબ્લ્યુએસ કેટેગરી, અપલોડ વેલિડ ઇકોનોમિકલી વીકર સેક્શન ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ઇશ્યુ આફ્ટર 1/4/2024. મતલબ આ સર્ટિફિકેટમાં એવી ભૂલ હતી કે ભાઈ બિન અનામત સર્ટિફિકેટ ઈડબ્લ્યુએસ માટે વેલિડ નથી. ઈડબ્લ્યુએસ નું ઓફિશિયલ સર્ટિફિકેટ અપલોડ કરો છે 1/4/2024 પછીનું હોય, અને એ વિદ્યાર્થીએ ત્યાં અપલોડ કર્યું હતું, રીઅપલોડ કરવાનો ઓપ્શન આપ્યો હતો, એણે રીઅપલોડ પણ કર્યું હતું અને અહીંયા લખ્યું છે કે હવે તમારી જે છે એ રીવેરીફાઈમાં ગયું છે. જેવું રીવેરીફાઈ થશે, કાઇન્ડલી વિઝિટ ધ વેબસાઇટ રેગ્યુલરલી ટુ નો ધ સ્ટેટસ ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. જે વેરિફિકેશન થઈ ગયા હશે, જો અહીંયા લખ્યું હશે એક્સેપ્ટ અપલોડેડ ડોક્યુમેન્ટ ફોર પ્રોસેસિંગ, મતલબ આ જે માર્કશીટ છે એક્સેપ્ટ થઈ ગઈ છે. 12th ની માર્કશીટ તો હોલ ટિકિટ. ઘણા બધા વિદ્યાર્થીઓ હજી એ સવાલ પૂછે છે, સાહેબ હું ઓનલાઈન વાળી માર્કશીટ અપલોડ કરું કે હોલ ટિકિટ કરું? ગમે તે કરી શકાય છે. એ લોકો આનાથી નહીં જજ કરે, તમારા સીટ નંબર પરથી ડેટા ગુજરાત બોર્ડ પાસેથી ડાયરેક્ટ લેશે. એટલે તમે અહીંયા ઓનલાઈન વાળી માર્કશીટ અપલોડ કરશો તોય ચાલશે, તમારી ઓફલાઈન વાળી હોલ ટિકિટનો ફોટો પાડીને અપલોડ કરશો તોય ચાલશે. બંને વસ્તુ અહીંયા ચાલે છે, ડેશ કરીને લખેલો જ છે. પછી ઇન્કમ સર્ટિફિકેટ 1/4/2024 પછીનું જે છે એ પણ એક્સેપ્ટ થઈ ગયું છે. આ ડોક્યુમેન્ટ નંબરમાં બી કોઈ ચિંતા નથી હોતી, તમે 1 2 3 ગમે તે લખી શકો છો. પછી ડેટ ઓફ બર્થ અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે તમારી પાસે અવેલેબલ હોય એ પણ એનું એક્સેપ્ટ થઈ ગયું હતું. આમાં જ ડિસ્ક્રેપન્સી હતી, બરાબર, એ બી સોલ્વ થઈ જશે, બરાબર. રિમૂવ બાય કેન્ડિડેટે રિમૂવ કરી દીધી છે, એને જે લાલ કલરમાં આવતું હતું એને સોલ્વ કર્યું છે, નવું ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધું છે. હવે એસીપીસી રીવેરીફાઈ કરીને વિદ્યાર્થીને જણાવી દેશે કે ઓકે છે કે નથી. તો તમે પણ તમારી પ્રોફાઇલની અંદર લોગિન કરીને જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ વેરીફાઈ થઈ ગયા છે કે નહીં એક વખત ખાસ ચેક કરજો. ત્યાં મેસેજ આવતો હશે કે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈમાં પડ્યા છે, થઈ જશે એટલે તમને મેસેજ આવશે. કંઈક પ્રોબ્લેમ હશે તો રેડ કલરમાં લખાઈને આવશે. તો જે પ્રોબ્લેમ હશે ને એ પણ આવી રીતે લખેલો હશે એ લોકોએ, એને એ લોકોએ એડમિન રિમાર્ક લખેલું છે. તો જો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે એને પ્રોબ્લેમ હશે તો પ્રોબ્લેમ લખ્યો હશે, અને શું પ્રોબ્લેમ છે એડમિન રિમાર્કની અંદર પણ મેન્શન કરેલો હશે. એના પ્રમાણે સુધારો કરી દેજો તો તમારા બધા ડોક્યુમેન્ટ વેલિડ થઈ જાય અને તમારું કામ થઈ જાય. તો હવે આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો, એક પણ માહિતી તમારી મિસ થશે નહીં. તો મળતા રહીએ છીએ, બાય બાય, ટેક કેર.